તો ડૉક્ટર હું આપને પૂછીશ કે સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે પેટના રોગ કયા હશે અને તેના મુખ્યત્વે રોગ થવા પાછળના કારણો કયા જવાબદાર છે? રૂટીન ડે ટુ ડેમાં પેટના કોમન રોગોમાં આપણે જોઈએ કોઈ પણ દરેક પેશન્ટની કોમન કમ્પ્લેનમાં ગેસ, એસિડિટી, છાતીમાં બળતરા થવી, પેટમાં દુખાવો થવો, પેટમાં ગેસ થવું, જમ્યા પછી પેટ ભારે લાગવું, રાઈટ, એ બધા કોમન, ડાયરિયા, કોન્સ્ટિપેશન, એ બધા કોમન રોગો છે. અને એના મુખ્ય કારણોમાં મેઇન ખોરાક, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ટેન્શન, જિંદગીનો અત્યારે દોડધામ, જંક ફૂડ એ મેઇન રીઝન છે અત્યારની લાઈફમાં. અને એડિક્શન, અગેન સ્મોકિંગ, આલ્કોહોલ એ પણ મેઇન રીઝન છે. એટલે અત્યારે મેઇન કારણમાં એમનું આ છે. અને એમાં મેઇન જે એસિડિટી, ગેસને જે આજે બહુ વધી ગયું છે એનું મેઇન કારણમાં એટલે ગેસ્ટ્રાઇટિસ જે અમે કહીએ, હોજરીમાં સોજો આવો, ખાવાનું પાછું આવવું, જે બળતરા થવી છાતીમાં, એને GERD કહીએ છીએ કે જે ખાધા પછી પાછળ આવે, એ બધું જ આટલું લાઇફસ્ટાઇલ ઇન્ડ્યુસેડ રોગ છે અને ખાવા પીવાના લીધે વધારે થાય છે મેઇન વસ્તુ. તો તમે ખાવા પીવાના લીધે વધારે થાય છે એવું કહ્યું, તો ગુજરાતીમાં આપણે કહેવત પણ છે કે અન્ન તેવો ઓડકાર, જેવું ખાવ છો એવું જ તમને શરીર પાછું આપશે. તો ખરાબ જીવનશૈલી છે કે ખરાબ ખાવાની આદતો છે તો એ પેટના રોગોમાં કેટલી અસર કરતી હોય છે? 100% મેં અત્યારના રોગો મેં કીધું એમ કે જાતે ઊભા કરેલા રોગો હોય છે પેટમાં, કે જાતે બહારનું ખાવું, પેટ ભરીને ખાવું, ઓડ ટાઈમે ખાવું, જંક ફૂડ ખાવું, અને સાથે એડિક્શન અને ટેન્શન, આ બધા મેઇન કારણો છે કે જેના લીધે, એટલે લાઇફસ્ટાઇલ ઇઝ અ બેઝિક, મીન્સ લાઇફસ્ટાઇલના લીધે, જીવનશૈલીના લીધે જ 80% રોગ આઈ કેન સે કે એમાં બધું લાઇફસ્ટાઇલમાં આવી ગયું, ખાવાનું પીવાનું બધું જ, એના લીધે 80% રોગો પેટના થતા હોય છે, જેમાં એસિડિટીથી માંડીને કબજિયાત, ડાયરિયા બધું જ, જેમ બહારનું ખાવાથી વોટરબોર્ન ડિઝીઝ થતા હોય છે કે આંતરડામાં સોજો આવો, એના લીધે પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, એ બધા પણ પાણીજન્ય રોગો, જે પણ અગેન લાઇફસ્ટાઇલ ઇન્ડ્યુસેસ રોગ છે. અને સ્ટ્રેસ ઇઝ અ મેઇન રીઝન, સ્ટ્રેસ અને એડિક્શન, એટલે તમારા વ્યસનો અને તમારું જે બધા વ્યસનો દૂર ને છે, ટેન્શન, એના લીધે પણ મોટાભાગના રોગો થતા હોય છે. જી, તો દર્શકો હું આપને પણ કહેવા માંગીશ કે આ વિષયને લગતા તમારી પાસે પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો. તમારી ટીવી સ્ક્રીન ઉપર 2 નંબર્સ છે, એના ઉપર ફોન કરજો. અહીંયા હાજર બેઠે જે ડૉક્ટર હાજર છે તેનો ચોક્કસથી જવાબ આપશે. સર, તમે જેમ કીધું કે ગેસ, એસિડિટી, અલ્સર જેવા રોગ છે એ આઈ થિંક હવે જોયું છે કે આપણે રોજિંદા જીવનમાં દર બીજી વ્યક્તિને એસિડિટીનો છે કે ગેસનો પ્રોબ્લેમ હશે જ. તો આવા તાત્કાલિક આ રોગના નિવારણ માટે ક્યાંક તો મોટા ભાગનો વર્ગ એ છે કે રોગને અવગણે જ છે, એની પાછળ તકેદારી રાખતા જ નથી. તો આવા રોગના નિવારણ માટે શું પગલાં લેવા જોઈએ? પહેલી વસ્તુ, એસિડિટી ને બધું પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો પહેલાં તો એ તીખું, તેલવાળું જંક ફૂડ, પેટ ભરીને જમવું, એ બધું એવોઇડ કરવું જોઈએ. એડિક્શન્સ એવોઇડ કરવા જોઈએ. તાત્કાલિકમાં ઘરે રૂટીન બધાને ટેવ હોય છે કે ભાઈ એસિડિટીની ગોળી કે લઈ લે, એ લઈ શકો, પણ લોંગ ટર્મ માટે નથી સારું. એટલે બેટર કે તમે ઠંડુ દૂધ છે, આઈસ્ક્રીમ છે કે કોઈ એન્ટાસિડ જેલ તમારી પાસે પડી હોય એ તમે લઈ શકો. પણ બેસ્ટ ઇઝ ટુ એવોઇડ ધ ફૂલ સ્ટમક એન્ડ ઓઇલી ને ચીઝી ફૂડ એવોઇડ કરવું જોઈએ. બાકી ઘરગથ્થું વધારે કરવું નહીં. વધારે તકલીફ હોય તો ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો, જેનાથી આગળ સોનોગ્રાફી, એન્ડોસ્કોપી કરીને આપણે ગેસ, એસિડિટીનું નિવારણ કરી શકીએ. અને વી કેન ડાયગ્નોઝ કે ભાઈ GERD છે, હાયટસ હર્નિયા છે, અન્નનળીમાં નીચે સોજો છે, જે રિફ્લક્સ ઇસોફેગાઇટિસ કહેવાય, એ બધા રોગો હોય, ચાંદું પડવું, એ બધાનું પાકું નિદાન કરવું સારું. ઘરગથ્થું ટેમ્પરરી બરાબર, વધારે ઘરગથ્થું કરવું નહીં. હા, એટલે થોડું આ જમાનામાં એક દિવસ રાહ જોઈએ, પછી ના મળે તો હા, ડોક્ટર્સ છે જ, આપણે જાતે ડોક્ટર યુ હેવ ટુ કોન્ટેક્ટ. યસ, બીકોઝ ધેર નાઉ ઘણી જાતની હવે મેડિસિન્સ નવી આવી ગઈ છે એસિડિટીના અને બધું, અને એના કારણો પણ ઘણા છે. તો બેટર કે કોન્ટેક્ટ કરવો જોઈએ. તો આવામાં ઘણી બધી આપણે જોયું છે કે ટેલિવિઝન્સ પર બી ઘણી એડવર્ટીઝમેન્ટ્સ આવે છે, તો લોકો જાતે જ એનો ઉપચાર કરી કાઢે છે. તો એ કેટલા હદ સુધી યોગ્ય છે એ પ્રમાણે? ઇટ્સ અગેન અ ટેમ્પરરી ઇશ્યુ. યુ કેન, તમે લઈ શકો ટેમ્પરરી, પણ દેટ ઇઝ, મેં કીધું એમ, કોઈ એન્ટાસિડ જેલ કે એ લઈ શકો. સપોઝ ઇનો પીપલ આર ટેકિંગ, બધા લે છે. ટેમ્પરરી લઈ લો, ઇમિડિયેટ રિલીફ થઈ શકે, પણ લોંગ ટર્મ માટે તમે ઇટ્સ બેટર ટુ કોન્ટેક્ટ એન્ડ ડુ ધ ઇન્વેસ્ટિગેશન. તપાસ કરવી જોઈએ. ઓકે, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, ડાયાભાઈ જૂનાગઢથી. જી ડાયાભાઈ, શું છે આપનો પ્રશ્ન? ડાયાભાઈ, તમારો ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી લો અને ત્યારબાદ પ્રશ્ન પૂછો. હા, મને બોલો ડાયાભાઈ. ગેસ વારંવાર થાય છે, હા, એસિડિટી છે અને ગેસ થાય છે, કબજિયાત બહુ રહે છે. ઓકે, કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 50 વર્ષ. બીડી સિગરેટ કઈ લો છો, પીઓ છો, તમાકુ?
કોઈ વસ્તુની વ્યસન છે જ નહીં. સારું, કેટલા વખત લાંબા ટાઈમથી છે? હા. હા, એટલે ખાવામાં ધ્યાન રાખવું, તીખું તેલ તળેલું બહુ ખાવું નહીં, પેટ ભરીને નહીં ખાવું, ખાઈને તરત સૂઈ ના જવું. અને કબજિયાત માટે હાઈ ફાઈબર એટલે શાકભાજી, સલાડ, સૂપ, રાઈટ, પપૈયું, ચીકુ, કેળા, ફ્રૂટ્સ એ બધું વધારે લેવું જોઈએ. અને આંતરડા માટે મોળી છાશ બહુ સારી વસ્તુ છે. સૌરાષ્ટ્રમાં અમે છાશ વધારે હોય છે તમારે. હા, તો છાશ તમારા માટે સારી છે, મોળી છાશ પીવી જોઈએ. અને શાકભાજી, સલાડ વધારે. અને છેલ્લું તમારે વોકિંગ કરવું જોઈએ. ચાલવાથી આંતરડામાં મજબૂતી આવે અને કબજિયાતને બધું ઓછું થઈ જશે. હા, એનાથી ફાયદો મળશે. અને વધારે તકલીફ હોય તો ડૉક્ટરને બતાવીને આગળ સલાહ લેવી અને એની તપાસ કરાવવી જોઈએ તમારે. જી ડૉક્ટર, જે આપણે વાત કરતા હતા પેટની સમસ્યાને લગતા, તો કોઈ એવા વાત કરી કે ઘરગથ્થુ ઉપાય બહુ લાંબા સમય સુધી એને ન કરવું જોઈએ, ડૉક્ટરનો જ સંપર્ક કરવો જોઈએ, તો કયા એવા લક્ષણો છે કે જેને અવગણવા ન જોઈએ, તરત જ ડૉક્ટરને મળવું એ હિતાવહ છે? એક્યુટ ઘણી વખત એકદમ સડન પેટમાં દુખાવો થયો, ઉલટીઓ થવી, ઉલટીમાં બ્લડ પડવું, ઝાડામાં લોહી પડવું, કે જે ઘરગથ્થુથી ફાયદો ના થાય, પ્લસ તમને કોઈ કોમોર્બિડિટીઝ હોય, સાથે ડાયાબિટીસ હોય, બીપી હોય, હૃદય રોગ હોય, અથવા તમારી ઉંમર વધારે હોય, તો અવગણવું નહીં જોઈએ. એની તાત્કાલિક તપાસ કરવી જોઈએ, જેથી આગળ વધારે પડતું સિરિયસ કન્ડિશન ના થઈ શકે. આપણે ઘરગથ્થુની વાત કરી, પણ દરેકના ઘરમાં કેવું છે કે આપણા, ખાસ કરીને જો ભારતની વાત કરીએ અને ગુજરાતમાં વાત કરીએ, તો રસોડું એ પહેલું આપણું ઉપચાર કેન્દ્ર છે. કે હળદર છે તો હળદર ફાંકી લો, એન્ટીબાયોટિક છે. તો કોઈ એવા ઘરગથ્થુ ઉપાય ખરા પેટના રોગમાં કે એક બહુ મોટો રોગ ન હોય તો એક દિવસ 24 કલાકની અંદર રાહત આપી શકે? એટલે ગેસ એસિડ માટે વર્ષોથી જેમ ચાલે છે, જે વડીલો કહે છે, પહેલા નાના બાળકોને પેટમાં ગેસ એસિડ જાય તો બધા હિંગત ચોપડતા ડૂંટીની આજુબાજુ, રાઈટ. અને અગેન દેટ વોઝ ઇફેક્ટિવ, નોટ લાઈક દેટ. સપોઝ તમે કીધું ખાંસીમાં તો હળદર ફાંકવી, તો અગેન ખાંસી માટે ઇઝ એન્ટીઓક્સિડન્ટ. નાઉ એવરીથિંગ ઇઝ પ્રૂવડ. ઘણી ઘરગથ્થુ વસ્તુઓ જે નિગ્લેક્ટ કરવા જેવી નથી હોતી, સપોઝ અજમો, જીરું, વલિયારી, જે અમુક વસ્તુ સોફ આપણે ખાઈએ છીએ જે મિક્સ, એ પણ ફાંકીઓ પેટ માટે સારી છે, ગેસ માટે, પણ લોંગ ટર્મ માટે નહીં. તમે લઈ શકો, ઇસ્યુ સોલ્વ થઈ જાય, પણ વારે ઘડીએ તકલીફ થતી હોય તો ડૉક્ટરનો કોન્ટેક્ટ કરીને તપાસ કરવી જોઈએ. બાકી ઘરગથ્થુ ઉપચાર ટોટલી નિગ્લેક્ટ કરવા જેવા નથી ને ઘણા કામના અને ઘણામાં એના કારગર નીવડે છે, સારું રહે છે એનાથી. આપણા ઘરમાં તમે જેમ વાત કરી કે એક વૃદ્ધ છે અને એક નાનું બાળક છે, જો બેવને કંઈ તકલીફ થાય, એમાં ખાસ કરીને પેટના રોગને સંબંધિત તકલીફ હોય, તો આખું ઘરનું વાતાવરણ થોડુંક તંગી બની જાય છે. તો આવામાં નાના બાળકોના પેટના રોગમાં અને વૃદ્ધોના પેટના રોગમાં કોઈ સ્પેસિફિક તફાવત હોય છે? તફાવતમાં મેઇન પહેલાં કોમન પ્રોબ્લેમ બંનેમાં કહું, બાળકો અને વૃદ્ધોમાં મેઇન કોમન પ્રોબ્લેમ કોન્સ્ટિપેશનનો અત્યારે બહુ હોય છે. કારણ કે બાળકોમાં અત્યારે શું છે કે હવે મોબાઈલનું વળગણ બહુ લાગેલું છે, કે મોબાઈલ જોઈને જ જમવું, એટલે જમવાનો એમનો કંટ્રોલ નથી રહેતો, બોડી વધતી જાય છે, જંક ફૂડ કેટલું ખાધું, શું ખાધું એ બધું ખબર નથી હોતી. હવે એના લીધે પછી બેઠાડું જેના લીધે એમની કબજિયાત ડેવલપ થાય છે. પ્લસ એડિશનમાં એમનું જંક ફૂડ, પીઝા, સેન્ડવિચ, દાબેલી, એવરીથિંગ એ બધું ઇન્ક્લુડ થતું હોય છે, એટલે એના લીધે એમને કબજિયાત થાય છે. અને બાળકોમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કારણ હોય છે એમનું હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશન, કે મા બાપને એને સ્પેશિયલ ટેવ પાડવી જોઈએ કે અમુક ટાઈમે ફરજિયાત એને કમોડ પર બેસવાનું એટલે બેસવાનું જ, દેન ગ્રેજ્યુઅલી એના ટાઈમિંગ ને બધું ફિક્સ થઈ જાય અને એની કબજિયાત એવોઇડ કરી જાય. દેટ ઇઝ વી કેન કોલ ઇઝ હેબિચ્યુઅલ, કે એને હેબિટ પણ પાડવી પડે ફિક્સ ટાઈમે સ્ટૂલ જવાની. નહીં તો એની ઇરેગ્યુલરિટી લીધે પછી પાચનથી માંડીને, એના ગ્રોથથી માંડીને, સ્વભાવથી માંડીને એવરી બધે તકલીફ થતી હોય છે. એજેડમાં પણ કોન્સ્ટિપેશન હોય છે, પણ એમાં કારણ અલગ હોય છે કે ભાઈ ઉંમરના લીધે આંતરડાની દિવાલો નબળી પડે, આંતરડા સ્નાયુ નબળા પડે, એના લીધે પ્લસ બેઠાડું જીવન હોય, અધર રોગ હોય, તેમાં પણ કોન્સ્ટિપેશન. પણ એની સાથે એ પણ નિગ્લેક્ટ નહીં કરવું જોઈએ, કારણ કે એમાં ઘણીવાર કેન્સરની ગાંઠ, આંતરડું સંકોચાવવું, આંતરડામાં ફુગ્ગા, જે ડાયાબિટીકોલોસિસ કહેવાય, એ બધાના લીધે કબજિયાત હોય છે. એટલે ઉંમરલાયક વ્યક્તિને બેઝિકલી અમુક એજ પછી કોલોનોસ્કોપી, જે મોટા આંતરડાની દૂરબીનની તપાસ કહેવાય છે, એ કરવી જ જોઈએ. અમુક બધા વિદેશોમાં, બધા US, કેનેડા, એવરીવેર, કે બી ફિક્સ એ લોકોને એવરી યર 2 યર એમને કોલોનોસ્કોપી ફરજિયાત છે. અને તેથી ગવર્મેન્ટ ઇન્ડ્યુસ, કે એમને ગવર્મેન્ટ એમને કરવી જ પડે. દે આર ડુઈંગ ફ્રી, દે આર કવર્ડ, પણ કરવી જ પડે. એટલે અહીંયા એટલો જ કન્સેપ્ટ નથી પ્રિવેન્શનનો, જે અમુક એજેડમાં તમારે કોલોનોસ્કોપી કરવી જ જોઈએ. કોન્સ્ટિપેશન રહેતું હોય, પ્લસ ફેમિલી હિસ્ટ્રી હોય કે મોટા આંતરડાનું કેન્સર હોય, કારણ કે અગેન આ કેન્સર એ ઉંમરલાયક વ્યક્તિમાં બહુ કોમન વસ્તુ છે, કબજિયાતનું કારણ. એટલે મેઇન પેટમાં આ બે બેઝિક ડિફરન્સ છે. બાકી તો નાના બાળકોમાં કરમિયાને જે કોમનલી જોવા મળતા હોય છે એ થતું હોય છે, પણ અત્યારે આ બધું સેલ્ફ ઇન્ડ્યુસ બધું વધારે હોય છે. એટલે બાળકોમાં પણ થોડી કસરત છે, ખાવામાં કંટ્રોલ, જંક ફૂડ ઓછું,
આ મોબાઈલનું વળગણ ઓછું કરવું જોઈએ. અને પ્લસ સ્પોર્ટ, બાળકમાં દરેકમાં કોઈક એકાદ એમને કોઈ સ્પોર્ટ્સ કે કંઈક એક્ટિવિટી કરાવવી જોઈએ, સ્વિમિંગ છે કે એની ટાઈપ ઓફ સ્પોર્ટ્સ. તો એને ફિઝિકલ એક્ટિવિટી એની કબજિયાત ને એ બધું પણ ઓછું થઈ શકે, એબ્ડોમિનલ પ્રોબ્લેમ ઓછું થઈ શકે એનામાં. તમે જેમ કેન્સરની વાત કરી કે મોટાઓમાં કેન્સરને લગતું પ્રમાણ વધારે હોય છે, તો કેન્સરના શરૂઆતીના જે લક્ષણો હોય છે એ કેવા પ્રકારના જોવા મળતા હોય છે? કેન્સરમાં શરૂઆતનું પહેલું જ એનું કોન્સ્ટિપેશન ઓર ડાયરિયા, દરેક બંને પ્રેઝન્ટેશન થઈ શકે. કોન્સ્ટિપેશન વધારે હોય છે, અમુકમાં ડાયરિયા વધારે હોય. અને બીજું બ્લીડિંગ, જ્યારે પણ સંડાસમાં લોહી પડે એટલે ઇમિડિયેટ ડૉક્ટરનો અમુક એજ પછી કોન્ટેક્ટ કરવો જોઈએ. અમુક વાર બ્લડ ના પડે, ખાલી લોહીના ટકા ઘટી જાય એના ઉપરથી ખબર પડે. અને અમે સ્ટૂલનો રિપોર્ટ કરાવીએ ઝાડાનો, તેમાં ઓકલ બ્લડ પોઝિટિવ આવે એટલે એનો અર્થ કે એને ક્યાંક માઇક્રોસ્કોપિક બ્લડ લોસ છે, એટલે કોલોનોસ્કોપી અગેન ઇઝ ઇન્ડિકેટેડ. એટલે કોલોનોસ્કોપી બહુ જરૂરી છે. અને એમાં મેઇન લક્ષણો તો આ જ આવશે: કબજિયાત, સંડાસમાં લોહી પડવું, વજન ઘટવું, રાઈટ, એ બધામાંથી એમાંથી ફરક છે. ડૉક્ટર, આપણી પાસે બીજા કોલર જોડાઈ ગયા છે, કલ્પેશભાઈ મોરબીથી. જી કલ્પેશભાઈ, શું છે આપનો પ્રશ્ન? મેડમ, કહું છું આપણે પેટમાં દુખાવો થતો હોય એના કારણે કબજિયાત થઈ ગયું છે ને ડાયાબિટીસ આવે છે. તો કેટલી ઉંમર છે કલ્પેશભાઈ? ઉંમર? હલો. હા, એટલે ડાયાબિટીસ સર આવે છે. હા, એમની ઉંમર કેટલી તમારી? ઓડિયો 33 વર્ષ. 33 વર્ષ, ઓકે. અને મેઇન તકલીફ કબજિયાતની છે તમારે? હલો. હા સર. હા, કબજિયાત, ઓકે. ખોરાક બધું નોર્મલ છે, લો છો? હા, નોર્મલ. હા, બસ બસ. એટલે વધારે તમારું, મેં કીધું, હાઈ ફાઈબર ડાયટ વધારે લેવો જોઈએ. કેળું કે ચીકુ કે પપૈયું ને એ બધું વધારે લેવાનું. ડાયાબિટીસ છે એટલે પપૈયું તમારા માટે સારું છે. હા, પ્રવાહી વધારે લો, જેટલું બને એટલું. મિનિમમ દિવસમાં 2-2.5 લીટર પ્રવાહી લેવું જોઈએ. અને મોડી છાશ અને દહીં એ તમારા માટે સારું. અને વોકિંગ ફરજિયાત. આટલી ઉંમરે કબજિયાત હોય ને ઝાડામાં બ્લડ કેવું નથી પડતું ને કશું? હલો. આઈ થિંક ફોન કટ થઈ ગયો છે. તો મેઇન પ્રશ્ન એ જ છે કે ફાઈબરવાળા ખોરાક લેવો જોઈએ અને લિક્વિડ વધારે લેવું જોઈએ. તમે જેમ કીધું કે લિક્વિડ વધારે લેવું જોઈએ, ફાઈબરવાળા ખોરાક લેવો જોઈએ, મગ છે, ચણા છે, એ બધા. સાથે એ થાય કે આ બધો ઘરગથ્થુ ઉપાય થયો. હવે આજના સમયમાં લોકો આયુર્વેદિક ઉપચાર પણ બહુ કરતા હોય છે. અને આયુર્વેદિક ઉપચાર અને આધુનિક અત્યારે જે ઇલાજ, તમારી પાસે આવીએ તો તમે આધુનિક ઇલાજ કહેશો, દવાઓ આપશો, તો એ બંનેમાં શું વધારે ફરક જોવા મળતો હોય છે? આધુનિક ઇલાજ 100% જરૂરી છે, પણ બેઝલાઇનમાં ઘરગથ્થુ કરતાં જે એડવાઇસ આપીએ, ઘરગથ્થુ ટ્રીટમેન્ટમાં બહુ ફાંકી ને એ બધું અમુક ઉંમરે નહીં લેવી જોઈએ. જેમ ઘણી ફાંકી અવેલેબલ હોય છે, એ ફાંકી લેવાથી નાની ઉંમરે આંતરડા ઢીલા પડી જાય, મીન્સ સ્નાયુ છે વીક થઈ જાય. એટલે લોંગ ટર્મ તમને પછી એની તકલીફ વધતી જાય કબજિયાતની. એટલે આયુર્વેદિક ને બધું અમુક લિમિટ સુધી જ કરવું જોઈએ. પ્લસ ઘણામાં મેં કીધું એમ ઘણા લોકોને દિવેલ ને બધું, કેસ્ટર ઓઇલ ને બધું લેવાની ટેવ હોય છે. ધેટ ઇઝ ઓલ્સો નોટ ગુડ, કે નહીં લેવું જોઈએ લાંબો ટાઈમ. અમુક ઉંમર પછી વસ્તુ જુદી છે. યંગ એજમાં ને એ બધામાં જરૂર પડે તો એનાથી પછી આંતરડાની દિવાલ ઢીલી પડી જાય અને પછી એનું તકલીફ વધતી જાય. આધુનિકમાં તો અત્યારે ઘણી જાતની નવી નવી મેડિસિન્સ ને બધું આવે છે કે જેનાથી મોટાભાગના પ્રોબ્લેમ કબજિયાતને સોલ્વ થઈ જાય. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ કબજિયાતમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એન્ડ ડાયટ. 80%. હું દરેક પેશન્ટ એમ કહું ભાઈ 80% તમારા હાથમાં, 20% મારા હાથમાં દવા. પણ 80% લાઇફસ્ટાઇલ, ખાવું પીવું, હાઈ ફાઈબર ડાયટ એન્ડ વોકિંગ એન્ડ એક્સરસાઇઝ. ઓકે. તો તમે જે લાઇફસ્ટાઇલ મેન્ટેનની વાત કરી, તો જે અત્યારે પેટના રોગથી બચવા માટે દૈનિક જીવનમાં જેમ તમે લાઇફસ્ટાઇલનું કીધું કે 80% દર્દીના જ હાથમાં છે, તો એ લાઇફસ્ટાઇલ એની રોજિંદી કેવી હોવી જોઈએ? એટલે સૌથી પહેલાં જમવાની વાત કરીએ તો જમવામાં ફૂલ સ્ટમક નહીં ખાવું જોઈએ, સ્મોલ ફ્રીક્વન્ટ ડાયટ. થોડું દિવસમાં 3 થી 5 વખત ખાવું જોઈએ. ફૂલ સ્ટમક નહીં ખાવું જોઈએ. ઘી, તેલ, ચરબીવાળા ફૂડ ઓછા કરવા જોઈએ. જમીન તરફ સૂઈ નહીં જવું જોઈએ, થોડું વોકિંગ કરવું જોઈએ. જમીન તરફ સૂવું હોય તો થોડો માથાનો ભાગ ઊંચો રાખવો, જેથી રિફ્લેક્સ કેવું ના થાય. રાઈટ. ઇનફ લિક્વિડ લેવું જોઈએ, દેટ ઇઝ 2.5 લીટર જેવું. મોડી છાશ, દહીં, જે પ્રોબાયોટિક્સ એમાં હોય છે, એમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય, દેટ ઇઝ ગુડ ફોર ઇન્ટેસ્ટાઇન, આંતરડા માટે. એટલે તમારું એના માટે પણ એ દહીં, છાશ વધારે લેવા જોઈએ. હાઈ ફાઈબર ડાયટ, લીલા શાકભાજી, સલાડ, કાચા, રાઈટ, પપૈયું, ચીકુ, કેળા, જેનાથી કોન્સ્ટિપેશન ઓછું થાય, એ બધું વધારે લેવું જોઈએ. અને સૌથી એવોઇડ કરવું જોઈએ આ જંક ફૂડ. જંક ફૂડ, દાબેલી, સેન્ડવિચ, ભાજી પાઉં, રાઈટ, એવરીથિંગ શુડ બી અવોઇડેડ. અને સ્પાઇસી ચીલી ઓછું ખાવાનું. મેઇન વસ્તુ પેટ ભરીને નહીં ખાવું જોઈએ. અને સ્મોલ ફ્રીક્વન્ટ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ પ્લેન્ટી ઓફ લિક્વિડ્સ. 3 આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જી ડૉક્ટર, આપણે ચર્ચાને આવી રીતે ચાલુ રાખીશું, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય છે એક બ્રેકનો.
દર્શક મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છે પેટના રોગ અને તેના ઈલાજ વિશે. અને આ ચર્ચામાં મારી સાથે સહભાગી થયા છે ડૉક્ટર જયદીપ શાહ, કે જેઓ લેપ્રોસ્કોપી સર્જન છે. ડૉક્ટર, હું તમને એ પૂછવા માંગીશ કે અત્યારના તમે જે યંગસ્ટર્સમાં જુઓ, સૌથી મોટો તમે વાતચીત કરતા હશો તો પ્રશ્નોની દરમિયાન વાતચીતમાં એ જ થાય કે તેમને ગેસ બહુ થઈ ગયો છે એટલે સોડા પીવી પડશે, ક્યાં તો પછી અપચો છે, ક્યાં તો નાના એ જે કોર્પોરેટ લાઈફમાં નોકરી કરે છે તેમનું બહુ સાંભળતા જોવા મળે છે કે હું ચા નથી પી શકતો કારણ કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે. તો આવા નાની ઉંમરમાં લોકોમાં ગેસ છે, અપચો છે, એસિડિટીના બહુ મોટા પ્રશ્નો જોવા મળતા હોય છે. તો આનું કારણ શું હોઈ શકે? અત્યારે ગેસ એસિડિટી બધાના પ્રોબ્લેમમાં મેઇન કારણમાં જેમ તમે કીધું કે ચા પીવાથી પણ એસિડિટી ઘણા થતી હોય છે. એમાં GERD જે ગેસ્ટ્રોઇસોફેગલ રિફ્લેક્સ ડિઝીઝ કહીએ એની સાથે હાયટસ હર્નિયા થતું હોય, એટલે એસિડ ઉપર આવવાના લીધે નીચેના ભાગમાં અન્નળીમાં સોજો આવી જાય. એટલે નિગ્લેક્ટ કર્યા વગર એની એન્ડોસ્કોપીને આગળ તપાસ કરવી જોઈએ અને સોનોગ્રાફી, કારણ કે બીજું કોમન કારણ હોય છે ગોલસ્ટોન્સ, જે પિત્તાશયમાં પથરી થતી હોય છે એના લીધે ગેસ, અપચો ને એ બધું થયા કરે છે. એટલે નિગ્લેક્ટ કર્યા વગર જે સોનોગ્રાફીથી આપણે ઇઝીલી ડિટેક્ટ કરી શકીએ, અને એના માટે આજકાલ ઇઝીલી લેપ્રોસ્કોપી, કોલેસિસ્ટેક્ટોમી જે લેપ્રોસ્કોપીથી જ અમે છિદ્ર પાડીને અંદરથી અમે ગોલ બ્લેડર કાઢી શકીએ છીએ અને એની સારવાર થઈ શકે છે. અને હાયટસ હર્નિયામાં કીધું એમ કે અન્નળી ઓછી વચ્ચેનો વાલ જે કહેવાય ઢીલો પડે એટલે ઉપર તકલીફ થતી હોય, એનું પણ ઓપરેશન લેપ્રોસ્કોપીથી થઈ શકે છે. અને ગેસ માટે મેઇન બે કારણ છે ને ત્રીજું વચ્ચે આપણે લાઇફસ્ટાઇલની વાત થઈ એ પ્રમાણે લાઇફસ્ટાઇલનું જે યંગસ્ટર્સની તમે વાત કરી તેમાં મેઇન અત્યારે યંગસ્ટર્સમાં કોમન ફેક્ટર્સમાં આવશે જંક ફૂડ, એન્ઝાયટી, એડિક્શન એન્ડ ફાસ્ટ લાઈફ. એટલે એના લીધે IBS જે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કહેવાય છે, કે જેના લીધે એમાં બધા રિપોર્ટ્સ નોર્મલ આવે છતાં પણ પેશન્ટને દુખાવો કે ગેસ એ મટતો નથી, ઇવન આફ્ટર ડુઈંગ ઓલ ઇન્વેસ્ટિગેશન, CT સ્કેન, એન્ડોસ્કોપી. કારણ કે મેં કીધું એમ કે અત્યારે શું છે કે ધેર ઇઝ અ વન એન્ટિટી કે બ્રેઇન ગટ એક્સિસ. એકવાર વિચારો ને ટેન્શનના લીધે આંતરડામાં સોજો આવે જે પકડાય નહીં, ઇટ્સ આ ક્લિનિકલ ડાયગ્નોસિસ. એટલે એના લીધે કબજિયાત પણ થાય, ગેસ પણ થાય, એસિડિટી થાય, રિપોર્ટ્સ બધા નોર્મલ આવે, 5-10 ડૉક્ટરને બતાવે તો પણ ના મટે. એટલે એમના માટે સૌથી જરૂરી છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને કાઉન્સેલિંગ બાય સમ ગુડ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ઓર ડૉક્ટર, કે કાઉન્સેલિંગ એમાં બહુ જરૂરી છે અને લાઇફસ્ટાઇલમાં મોડિફિકેશન બહુ જરૂરી છે. એનાથી આ ગેસ બધામાં ફાયદો થશે. જી ડૉક્ટર, આપણી સાથે બીજા કોલર જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ મહેસાણાથી. જી મહેન્દ્રભાઈ, શું છે આપનો પ્રશ્ન? હલો 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 ઓકે, લગભગ ફોન કટ થઈ ગયો છે મહેન્દ્રભાઈ સાથેનો. સર, મારું બીજો પ્રશ્ન એ જ થાય કે ઘણા બધા લોકોને તમે જેમ કીધું કે પેટ ભરીને ન ખાવું જોઈએ, તો એ જ થાય કે ખાતા પહેલાં અને ખાઈ લીધા બાદ એક શું કાળજી રાખવી જોઈએ જેથી આવા પ્રશ્નો ઊભા ના થઈ શકે? ખાતા પહેલાં મેઇન વસ્તુ કીધું એમ કે પેટ ભરીને જમવો નહીં, તમારા કોમોર્બિડિટી ધ્યાન રાખીને, તમારી એક્ટિવિટી ધ્યાન રાખીને જમવું જોઈએ, રાઈટ. ફૂલ પેટ ખાઈને તરત સૂઈ નહીં જવું જોઈએ, રાઈટ. અને સ્પાઇસી ચીલી ને ફૂડ એવોર્ડ મેઇન વસ્તુ એ જ છે કે સ્મોલ ફ્રીક્વન્ટ ડાયટ, થોડું દિવસમાં 4 થી 6 વાર ખાવું એ ઓવરઓલ સારી વસ્તુ છે. અને જમ્યા પછીમાં મેઇન લાઇટ વોકિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તરત સૂઈ ના જવું અને શું હોય તો માથાનો ભાગ ઊંચો રાખો જેથી રિફ્લેક્સ ને બધું ઓછું થાય. મેઇન વસ્તુ એ જરૂરી છે. સર, તમે એ પણ વાત કરી કે એન્ઝાયટી એ પેટના રિલેટેડ પણ હોય છે, તો એની શરૂઆત ક્યાંથી ખબર પડે છે અને એની તકેદારી કેવી રીતે રાખવી જોઈએ? કારણ કે એન્ઝાયટી આપણે એક અત્યાર સુધી મગજને લગતી જ કે બહુ વિચારવાય ઉત્પન્ન થયો છે એટલે એન્ઝાયટી થઈ શકે, પરંતુ આ પેટને લગતું પણ હોઈ શકે, તો એનો ખ્યાલ કેવી રીતે આવે? એન્ઝાયટી મગજને લગતી જ હોય, ટેન્શન મગજમાંથી જ આવે, પણ આવે ક્યાંથી તો પેટનો દુખાવો મટતો નથી. બધા રિપોર્ટ નોર્મલ છે છતાં રિપોર્ટ મટતો નથી દુખાવો. એટલે અગેન એને વિશેષ સાયકલ ચાલુ થાય, દુખાવાના લીધે ટેન્શન થાય, ટેન્શનના લીધે દુખાવો થાય. એટલે એક્સિસ ક્યાંથી તોડવું હોય તો લાઇફસ્ટાઇલ, અગેન કાઉન્સેલિંગ અને ગુડ ફૂડ હેબિટ્સ એ બધું જરૂરી છે અને જમવામાં પણ રેગ્યુલર એનું કરવું જોઈએ. સર, આપણી સાથે બીજા કોલર જોડાઈ ગયા છે ધીરુભાઈ. જી ધીરુભાઈ, શું છે પ્રશ્ન? હલો 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 ધીરુભાઈ, લગભગ ફોન કટ થઈ ગયો છે. હા ધીરુભાઈ, બોલો, આપનો પ્રશ્ન શું છે?
એમનો ફોન કટ થઈ ગયો છે, આપણે ચર્ચામાં આગળ વધીશું. સર, તમે આ લેપ્રોસ્કોપી સર્જરીમાં ખાસો બહોળો અનુભવ ધરાવો છો, તો આપના મતે, જો હું સમયની મર્યાદા છે, લાસ્ટ પ્રશ્ન પૂછીશ કે એક હેલ્ધી પેટ માટે, એટલે સ્વસ્થ પેટ માટે કોઈ એવી ગોલ્ડન ટીપ શું રહેશે કે દરેક વ્યક્તિએ તેને અપનાવવી જોઈએ? યસ, પેટના જેનું પેટ બગડે દિવસ બગડે એવું કહેવાય છે, રાઈટ? એટલે પેટ સારું રાખશો તો ઓવરઓલ મેન્ટલી હેલ્થ બી સારી રહેશે, તમારી ડેલી એક્ટિવિટી સારું રહેશે. અત્યારે પેટના લીધે જ ચીડિયો સ્વભાવ, શોર્ટ ટેમ્પર, એવરીથિંગ એનાથી ડેવલપ થતું હોય છે ઇનડાઇજેશન લીધે. એટલે મેઇન વસ્તુ મેં જે વચ્ચે કીધું એમ જ કે ખાવામાં કંટ્રોલ, ફૂલ પેટ દબાઈને ખાવું નહીં, સ્મોલ ફ્રીક્વન્ટ ડાયટ, હેલ્ધી ફૂડ લેવું જોઈએ, રાઈટ? મોડી છાશ દહીં પેટ માટે હું રિપીટેડલી બધાને કહેતો આવું છું કે ઇટ્સ અ ગુડ ફોર, ધેટ ઇઝ અ ફ્રેશ, અગેન ફ્રેશલી પ્રિપેર્ડ, રાઈટ? દેટ ઇઝ ગુડ. શાકભાજી, સલાડ, સૂપ જે હાઈ ફાઈબર ડાયટ કહેવાય એ વધારે લેવા જોઈએ. સિઝનલ ફ્રૂટ, હું દરેકને એ સમજાવું, જે સિઝનમાં ફ્રૂટ્સ આવતા હોય એ ફ્રૂટ્સ ડેઈલી લેવા જોઈએ તમારે, તેનાથી હાઈ ફાઈબર છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે વોકિંગ. અને અગેન યોગા, મેડિટેશન અગેન પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ પેટના દુખાવા માટે, કે જે એન્ઝાયટીથી ડેવલપ થાય છે. એટલે યોગા, મેડિટેશન, ગમતી વસ્તુ એ તમે કરશો તો પણ તમારી ઓવરઓલ હેલ્થ વધશે. મેઇન ટીપ ઇઝ અ સ્મોલ ફ્રીક્વન્ટ ડાયટ એન્ડ લિટલ એક્ટિવિટી, રાઈટ? જી, તો જી ડૉક્ટર, આજની ચર્ચામાં તમે અમારી સાથે જોડાયા, હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું, અને તમે દર્શક મિત્રોને એક સચોટ માહિતી પૂરી પાડી તમારા અનુભવના આધારે. તો દર્શકો, આજે આપણે સમજ્યા કે આપણા પેટનું સ્વાસ્થ્ય માત્ર ખાવા પીવાની આદતો પર જ નહીં, પરંતુ જીવનશૈલી, તણાવ અને દૈનિક વ્યવહાર પર પણ આધાર રાખે છે. નાની લાગતી સમસ્યા જેમ કે ગેસ, એસિડિટી ક્યારે મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો સમયસર કાળજી ન લેવામાં આવે તો મોટી સમસ્યા હોઈ શકે છે. તો સાચો ખોરાક, યોગ્ય સમયે પાણી પીવું, નિયમિત કસરત અને તણાવ પર નિયંત્રણ, આ 4 સૂત્રો પેટને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ જાતે નર્યા. તો ચાલો આજે એક સંકલ્પ લઈએ અને સ્વસ્થ પેટ માટે સારા ખોરાકની પસંદગી કરીએ, દવાઓ ઉપર આધાર રાખીએ નહીં, અને તંદુરસ્ત જીવન તરફ આગળ વધીએ. તો દર્શકો, આજની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.